પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના મોટા બોરસરામાં સગીરા પર દુષ્કર્મના મુદ્દે સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા. 17 તારીખે આરોપીઓને સજા સંભળાવાશે. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી. મહાકુંભમાં મેયરના સરકારી કારના ઉપયોગ મામલે ગરમાયું રાજકારણ. પાટીદાર નેતા દિનેશ બામભણિયાએ કહ્યું, પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરે છે. મેયરે કહ્યું કે આ કોઈ સમાજની વાત નથી. પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી. 6 લાખની કિંમતનો અખાદ્ય ઘી અને તેલનો જથ્થો ઝડપાયો. ઘી બજારમાં એસઓજી ટીમે પાડ્યા હતા દરોડા. રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન. તંત્ર તમામ તૈયારીઓ સાથે સજ્જ. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી.